નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી. તે પહેલા જે ખરીદ મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર જોઈએ તો આપણને અલગ અલગ વિસ્તારોમાં છે આજે માહોલ છે સારો જોવા મળતો હતો. થોડું વેચવાલીનું પ્રમાણ છે ઘટતા છે. ગુજરાત રાજ્યની અંદર છે ભાવ મજબૂત બનેલા જોવા મળ્યા હતા અને સારી ક્વોલિટીમાં પણ ઊંચા ભાવ છે 20 થી 25 રૂપિયા. આપણે આગળ પણ ચર્ચા કરી એવી રીતના 2 દિવસની અંદર છે 30 રૂપિયા સુધીનો સુધારો છે આપણે સારી એવન સુપર ઉતારાવાળી ક્વોલિટીમાં છે જોવા મળ્યો હતો. એકંદરે જનરલ કેટેગરીમાં ભાવ જોઈએ તો 1300 રૂપિયાથી લઈને 1410 રૂપિયા સુધીના ભાવ છે આપણે જોવા મળતા હતા પ્રતિ 20 કિલોના. અને એવી રીતના 1 મણના ભાવ છે જનરલ સુપરમાં જોઈએ તો 1400 રૂપિયાથી લઈને 1480-90 રૂપિયા સુધી છે આપણે ઊંચામાં ગામડે છે બજાર જોવા મળતી હતી. 1500 રૂપિયા સુધી છે યાર્ડોની અંદર બજાર છે જોવા મળતી હતી. એવન સુપર ક્વોલિટી 4G સારા ઉતારાવાળા કપાસની ચર્ચા કરીએ તો એમાં આપણને છે 1480 રૂપિયાથી લઈ અને 1550 રૂપિયા સુધી છે આપણે ગામડે અને યાર્ડોની અંદર છે ગુજરાતના વહીવટ થતા અલગ અલગ વિસ્તારોમાં જોવા મળતા હતા. એટલે એકંદરે ઊંચા ઉતારામાં છે 30 રૂપિયાનો 1 મણે સુધારો છે આપણે જોવા મળતો હતો. અને ગ્રેડ વાઇઝ આપણે જોઈએ તો હાજર બજારમાં છે ઊંચા ગ્રેડમાં સુધારો છે આપણે ગાંસડીની અંદર છે ભાવની અંદર જોવા મળતો હતો. એવી રીતના વેચવાલીનું પ્રમાણ છે એ પણ છે ગુજરાતની અંદર છે ઘણું બધું કંટ્રોલમાં જોવા મળે છે. જોઈએ તો 60 થી 70 હજાર મણની આજુબાજુ વેચવાલી ફરીથી આપણે ઘટતા છે જોવા મળે. 1 લાખ મણની આજુબાજુ સરેરાશ વેચવાલી જોવા મળતી હતી એમાં ઘણો બધો આપણે ઘટાડો જોવા મળ્યો છે. અને એવી રીતના જોઈએ તો અલગ અલગ રાજ્યોમાં છે વેચવાલીનું પ્રમાણ ઘટ્યું એ પણ છે વધારે પડતો ફાયદાકારક અત્યારે હાલ છે. ભારત આખા દેશને છે ભાવની અંદર સમર્થન આપતો જોવા મળ્યો છે. એવી રીતના છે વધારે પડતા યુદ્ધના સંકેતો પણ છે અત્યારે હાલ સ્થિરતા તરફ જોવા મળે. વિશ્વનું સંકટ છે એ પણ ટળતું જોવા મળે છે. એના લીધે પણ છે આપણને વધારે પડતી મજબૂત એગ્રી કોમોડિટી તમામ છે આપણે એગ્રી કોમોડિટીની ઉપર આગળ પણ આપણે ચર્ચા કરી હતી કે જીરુની અંદર પણ છે મજબૂત સ્થિતિ 2% ઉપરની 2 દિવસથી સતત તેજી જોવા મળી હતી. એવી રીતના છે એગ્રી કોટન કોમોડિટી ઉપર છે મજબૂત વલણ જોવા મળ્યું. ખાસ કરીને ભારતીય ભાવો મજબૂત જોવા મળે છે. વૈશ્વિક પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો અમેરિકન બજારો છે વધારે પડતી દબાણમાં વારંવાર છે આપણને જોવા મળે છે. આગળ ચર્ચા કરીએ પહેલા જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશની અંદર છે 24 એપ્રિલના રોજ છે કેવી આવક જોવા મળી હતી. સૌપ્રથમ ગુજરાતથી શરૂઆત કરીએ તો ગુજરાતની અંદર જોઈએ તો 18,000 ગાંસડીની આવક છે આપણે સેમ 21,000 ગાંસડી કરતા છે 3,000 ગાંસડીની આવક છે ઘટીને જોવા મળે. સતત 2 દિવસથી આવકની અંદર ઘટાડો છે ગુજરાત રાજ્યની અંદર ગાંસડીની અંદર જોવા મળ્યો છે. 18,000 ગાંસડી છે ગુજરાત બીજા સ્થાને અત્યારે હાલ જોવા મળે છે. મહારાષ્ટ્રની ચર્ચા કરીએ તો 19,000 ગાંસડી પ્રથમ સ્થાને જોવા મળ્યું હતું. મધ્યપ્રદેશ 3,000 ગાંસડીની આવક દર્શાવે છે. કર્ણાટકની અંદર 3,500 ગાંસડીની આવક જોવા મળી હતી. તેલંગાણાની અંદર 1,500 ગાંસડીની આવક નોંધાઈ. આંધ્રપ્રદેશ 700 ગાંસડીની આવક નોંધાઈ. તામિલનાડુની અંદર છે 500 ગાંસડીની આવક નોંધવામાં આવી હતી. ઓલ ઓવર પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો આપણે 2,000 ગાંસડીની આવક નોર્થ ઝોનમાંથી આવતી જોવા મળે છે. કુલ ટોટલ દેશની અંદર છે 24 એપ્રિલના રોજ 48,200 ગાંસડી માત્ર આવકની અંદર દર્શાવવામાં આવી છે. જોઈએ તો આવકનું પ્રમાણ સ્ટેબલ અને સ્થિરતા તરફ એટલે ઘણું બધું સ્થિરતા અને વેચવાલીનું પ્રમાણ ઘટતું જોવા મળે છે. ધીમો ધીમો ઘટાડો છે આગળના દિવસોમાં વારંવાર આપણે જોવા મળશે. એ માટે આપણે સર્વેની અંદર પણ છે બીજો રાઉન્ડ જે સુધારાનો છે એમાં આપણે ટાઈમ લીધો છે કે એની અંદર છે વેચવાલી ફરીથી ઘણી બધી કંટ્રોલમાં જોવા મળશે. ઘણી બધી ઘટેલી જોવા મળશે અને સતત માલ છે કન્ઝમ્પશન થતા બાદ છે માલ ખેડૂતો પાસે હશે નહીં. કાચા કપાસનું છે સોલ્યુશન આવી જશે અને ત્યાં સુધીમાં છે ફરીથી બજાર રીબાઉન્ડ થઈ અને બાઉન્સ બેક આપતી તેજી તરફ જોવા મળી શકે છે. પણ અત્યારે હાલ સંકટ છે વિશ્વનું. અત્યારે યુદ્ધના સંકટો વચ્ચે છે બજાર ઉપર છે આપણે તેજી મંદી નક્કી ન કરી શકીએ. આગળ 1 મહિનાનો આપણે સમય લીધેલો છે. 1 મહિના પછી છે ફરીથી આપણે તેજી મંદીની ચર્ચા ભાવ ઉપર કરી શકીએ. એ માટે વિશ્વની સ્થિતિ સુધરતા છે 1 મહિનાનો સમય લાગતો હોય છે. ખાસ કરીને 10 દિવસ છે આપણી સામેથી નીકળી ગયા છે. હવે 20 દિવસની અંદર છે આપણે કમ્પ્લીટ છે સ્થિરતા અને વિશ્વની પરિસ્થિતિ સાથે ભારતીય બજારો મજબૂત જોવા મળશે. પણ આગામી ટાઈમ માટે એ મહત્વનું રહેશે. અત્યારે હાલ જોઈએ તો ભારતની અંદર અત્યાર સુધીમાં જોઈએ તો 2,60,33,000 ગાંસડી છે અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે. એવી રીતના ગુજરાતની ચર્ચા કરીએ તો 71,77,500 ગાંસડી અત્યાર સુધીમાં છે બાંધી દેવામાં આવી છે. જોઈએ તો દેશ અને રાજ્યનો આંકડો છે આપણા ટાર્ગેટ નજીક આવતો જોવા મળે છે. જે આપણો ટાર્ગેટ છે 2,85,00,000 ગાંસડી છે દેશની અંદર છે બાંધવામાં નવા કપાસની આવી શકે છે. અને ગુજરાતનું ઉત્પાદન આપણી ધારણા પ્રમાણે છે 82 લાખ ગાંસડીનું જે નવા કપાસની અંદર મૂકવામાં નવી સિઝનની અંદર મૂકવામાં આવ્યું હતું. જૂના કપાસ અથવા જૂનો જે મટીરિયલ છે જૂનો જે કપાસ ખેડૂતો વેચે છે એનો પુરવઠો આખી સિઝન દરમિયાન છે કેટલો જોવા મળે પાછળથી આપણે આંકડા છે સમજાય છે. ત્યાં સુધી છે આપણે નવા કપાસના આંકડા છે એની ટાર્ગેટ નજીક છે આપણે પહોંચતા જોવા મળે છે. ઉત્પાદન અંદાજ છે આપણે ઘટાડીને મૂકવામાં આવ્યો હતો અને દેશની અંદર છે ઉત્પાદન છે જૂના નવા બંને કપાસનું કેટલું જોવા મળે છે એનો પણ પાછળથી ટોટલ છે આપણે રજૂ કરીશું. હવે જોઈએ આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટની અંદર જોઈએ તો મે કોન્ટ્રાક્ટ છે હવે આપણે એક્સપાયરીમાં જતો જોવા મળ્યો 24 એપ્રિલના રોજ. અને સાંજે જોઈએ તો જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર ઓપનિંગ સપાટી 81.72 સેન્ટની જોવા મળી. ઊંચામાં થયેલા છે 82 સેન્ટના ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં રાત્રે ભાવ જોવા મળ્યા અને લોઅર સાઇડ છે 80.90 સેન્ટના ભાવ રાત્રે જોવા મળ્યા. 81.1 સેન્ટના લેવલે છે વાયદો 2:19 મિનિટે સેટલ થયો. 0.71% મંદી સાથે વાયદાની અંદર વોલ્યુમ છે 1 લાખને પાર પહોંચતું જોવા મળ્યું હતું. અને જોઈએ તો હવે મે કોન્ટ્રાક્ટ છે આપણે એક્સપાયરીમાં જતો જોવા મળ્યો એટલે આગળના દિવસોથી હવે મે કોન્ટ્રાક્ટ છે આપણને જોવા નહીં મળે બોર્ડ ઉપર. અને જોઈએ તો ડિસેમ્બર કોન્ટ્રાક્ટની અંદર ચર્ચા કરીએ તો નવા પાકના વાયદામાં છે 78.8 સેન્ટના ઓપનિંગ સપાટીના ભાવ જોવા મળ્યા. ઊંચામાં થયેલા છે 78.27 સેન્ટની સપાટી જોવા મળી. 77.54 સેન્ટનો લોઅર સાઇડની સપાટી છે ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં રાત્રે વાયદાની અંદર જોવા મળી અને 77.69
સેન્ટના ભાવે સેટલ થયો 0.39% મંદી સાથે 83,000 ઉપર વોલ્યુમ એમાં પણ આપણે જોવા મળે છે. જોઈએ તો આપણે ઘરેલું કોટન MCX મે વાયદા ઉપર જોઈએ તો સાંજની સપાટી છે ક્લોઝિંગ આપતા છે 58,700 રૂપિયાના ભાવ 24 એપ્રિલના રોજ સાંજે જોવા મળ્યા 40 રૂપિયાનો સુધારા સાથે વાયદો આપણે બંધ થતો જોવા મળ્યો. વિદેશના આધારિત છે 40 રૂપિયાનો મામૂલી સુધારા સાથે ઘરેલું કોટન મે વાયદો બંધ થતો જોવા મળ્યો. હવે જોઈએ અમેરિકન કોટન વાયદો ચાર્ટ પેટર્ન ઉપર સમજીએ 25 એપ્રિલ 2024 અને 6:44 વાયદાની અંદર 81.2 સેન્ટના ફરીથી ભાવ છે આપણે જોવા મળે છે. સવારમાં ધારણા છે 80.79 સેન્ટની મૂકવામાં આવી હતી ફરીથી વાયદાની અંદર છે. એશિયન કલાકો દરમિયાન છે 80.96 સેન્ટના મથલાના ભાવ જોવા મળ્યા ફરીથી એકવાર છે વાયદાની અંદર. તળિયાની સપાટી 80.50 સેન્ટની જોવા મળી ફરીથી વાયદાની અંદર છે 81 સેન્ટ ઉપરના ભાવ છે જોવા મળે છે. એકંદરે વારંવાર છે ઉતાર ચઢાવ વાયદાની અંદર જોવા મળે છે. વધારે પડતી વોલાટિલિટી છે વાયદાની અંદર જોવા મળે એનું માત્ર કારણ છે કે સાપ્તાહિક નિકાસ વેચાણના ડેટા છે કેવા છે આવે છે એના ઉપર છે વાયદો વધારે પડતો રિએક્શન કરતો જોવા મળશે. નિકાસની અંદર ગ્રોથ આવવો જરૂરી છે, નિકાસના આંકડા સારા આવવા જરૂરી છે કારણ કે અમેરિકન વાયદા ઉપર છે એનો અસર છે વધારે પડતો પડી શકે છે. અત્યારે હાલ જોઈએ તો વાવેતરનો વિસ્તાર વધી રહ્યો છે. બીજા નંબરે જોઈએ તો સારું એવું હવામાન, ભેજનું વાતાવરણ સારું બનેલું છે એના આધારિત છે ભાવ વધારે પડતા દબાણમાં જોવા મળે. ડિસેમ્બર કોન્ટ્રાક્ટની અંદર વધારે છે આપણે ઘટાડો જોવા મળ્યો છે. એકંદરે જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર સુધારો થવા માટે માત્ર અત્યારે તમે વાયદાની અંદર છે જોઈ શકો છો ઉતાર ચઢાવ એ વધારે પડતો સુધારો ત્યારે શક્ય છે જ્યારે અમેરિકન પોઝિટિવ છે અમુક આંકડા અને અમુક ન્યૂઝ સાથે વાયદાની અંદર છે આપણે ફરીથી નવી તેજી જોવા મળી શકે છે. એના ઉપર ઘરેલું કોટન MCX મે વાયદાની આજની સપાટી જોઈએ તો 25 એપ્રિલના રોજ છે ઓપનિંગ સપાટી 58,860 રૂપિયાની બતાવવામાં આવી. ઊંચા મથલા 58,860 રૂપિયાના ભાવ છે બતાવવામાં આવ્યા. લોવર સાઈડ છે 58,400 રૂપિયાના વાયદાની અંદર ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં ભાવ જોવા મળ્યા. સવારે વાયદાની અંદર ઓપનિંગ ધારણા સારી એવી મૂકવામાં આવતી હતી. સુધારા તરફી વાયદાનો માહોલ જોવા મળતો હતો. ફરીથી વાયદાની અંદર સાંજ પડતા છે સેલિંગ પ્રેશર આવતું જોવા મળે છે. દબાણમાં 260 રૂપિયા ગુમાવીને 0.44% મંદી ધરાવતો અત્યારે 58,400 રૂપિયા ચાલતો વાયદો છે આપણે જોવા મળે છે. આગલા દિવસે વાયદાએ ક્લોઝિંગ આપ્યું તો 58,760 રૂપિયાના ભાવે વાયદાની અંદર છે બંધ સપાટી આપણે જોવા મળે છે. પણ એકંદરે વાયદામાં માહોલ છે વિદેશ વાયદાના આધારિત થોડું ઘણું આપણે દબાણ જોવા મળતું હોય. ઘરેલું કોટન MCX ની વિશ્વના સંકટ સામે સ્થિતિ સારી બનતી જોવા મળે છે. વિશ્વની અંદર છે આપણે પ્રભાવ છે સારો છે. અત્યારે આર્થિક જે સમસ્યાઓ છે ભારતીય સમસ્યાની અંદર છે આપણે સારો એવો સુધાર જોવા મળે છે. પણ એકંદરે અમેરિકન બજારોમાં છે વારંવાર છે ઉતાર ચઢાવ જોવા મળે છે કારણ કે ઘણા બધા નેગેટિવ કારણો છે અમેરિકન બજારોમાં ભરેલા છે. એના લીધે છે આપણા વાયદા ઉપર પણ થોડો ઘણો અસર જોવા મળતો હોય. ભારતીય બજારો પર 30% છે વૈશ્વિક પરિસ્થિતિનો અસર જોવા મળતો હોય. 70% સ્થાનિક પરિબળ ઉપર આધારિત છે. ભારતીય બજારો મજબૂત સંકેતોમાં અત્યારે હાલ જોવા મળે છે અને સંકટ છે વધારે પડતું ટળતું જોવા મળે છે. લગભગ 50 થી 60% સુધી સંકટ ટળી ગયું એવું હાલ આપણે જોવા મળે છે. પણ 40% હજી પણ આપણે આગલા 20 દિવસ સુધી છે ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. એટલા માટે કોઈ ચિંતા ના કરવી અને કોઈ પણ સોશિયલ મીડિયા માધ્યમથી તમે માર્ગદર્શન લેતા હો તો ખાસ કરીને એના તેજી મંડીના ડિસિઝન ઉપર તમારે ચાલવું કે ન ચાલવું એ તમારા ઉપર આધાર રાખતું હોય તો ગુજરાત શંકર ગાંસડી પણ 58,000 થી 58,200 રૂપિયા ચાલતી છે જોવા મળે છે. કપાસિયા બજારની ચર્ચા કરીએ તો એમાં પણ ભાવ છે આપણે ક્વોલિટી વાઇઝ છે 500 રૂપિયાથી લઈને 590 રૂપિયા સુધી છે. આપણે A1 સુપર ક્વોલિટીમાં છે આપણને સારા ભાવ અને નબળી ક્વોલિટી બી ગ્રેડમાં છે નીચા ભાવ છે. આપણે કપાસિયાની અંદર પ્રતિ 20 કિલોની અંદર 1 મણના ભાવ છે જોવા મળતા હોય છે. કપાસિયા ખોળની ચર્ચા કરીએ તો 1300 રૂપિયાથી લઈને 1400 સુધી બી ગ્રેડ ક્વોલિટીમાં છે આપણે કપાસિયા ખોળના ભાવ જોવા મળે. 1400 થી લઈને 1515 રૂપિયા સુધી છે આપણે A1 સારી સુપર ક્વોલિટી બ્રાન્ડની અંદર છે 50 kg પર બેગના ભાવ છે ખોળની અંદર કપાસિયા ખોળમાં જોવા મળતા હતા. તો મળીએ નવા રિપોર્ટની અંદર. હું રામભાઈ રજા લઉં છું. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.